और प्रशांत, अरे क्या दीपक चल रहा है सर, भाई? कैसे हैं सर? बस सब बढ़िया। बढ़िया सर। सर अच्छा ये बताइए कि आप तो निवेश के जानकार हैं, तो सर मुझे ना कोई अच्छा सा म्यूचुअल फंड बताइए जिसमें मैं पैसा लगा सकूं इस टाइम। यार तुम किसी मल्टी कैप फंड में पैसा लगा सकते हो, तुम्हारे लिए अच्छा है। सर ये देखिए, आज ही के अखबार में एक मल्टी कैप फंड का ऐड आया हुआ है, इसी में लगा दूं? अरे नहीं भाई, ये मल्टी कैप फंड नहीं, ये तो मल्टी एसेट एलोकेशन फंड है। मल्टी एसेट सर दोनों अलग होते हैं क्या? और सर इनमें क्या फर्क क्या होता है? और सर ये बताइए कि मेरे लिए कौन सा सबसे बेस्ट है? હાલમાં જ ડીએસપી મલ્ટી એસેટ એલોકેશન ફંડનો એનએફઓ આવ્યો છે અને આ જ રીતે વાઇટોક કેપિટલ મલ્ટી કેપ ફંડનો એનએફઓ 14 સપ્ટેમ્બરે બંધ થયું છે. આ બંનેમાં મલ્ટી શબ્દ લાગેલો છે, જેનાથી સામાન્ય રોકાણકારોનું કન્ફ્યુઝ થવું સ્વાભાવિક છે. શું છે મલ્ટી કેપ અને મલ્ટી એસેટ એલોકેશનનું ચક્કર? શું છે તેમાં તફાવત? તમારા માટે કયું ફંડ યોગ્ય રહેશે? આવો આ આખી કહાનીને સમજીએ. મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં આવે છે. સેબીના જણાવ્યા અનુસાર કોઈ મલ્ટીકેપ ફંડની એસેટનો ઓછામાં ઓછો 75% હિસ્સો ઇક્વિટીમાં લગાવવો પડે છે અને તેમાં ઓછામાં ઓછા 25% લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં હોવા જોઈએ. મલ્ટીકેપ ફંડનું લક્ષ્ય એ હોય છે કે રોકાણકારોને દરેક પ્રકારના માર્કેટ કેપમાં ડાયવર્સિફિકેશનનો ફાયદો અપાવી શકાય, જેથી તેને ઓછામાં ઓછા જોખમમાં સારું રિટર્ન મળી શકે. બીજી તરફ મલ્ટી એસેટ એલોકેશન ફંડ મ્યુચ્યુઅલ ફંડ્સની હાઇબ્રિડ કેટેગરી હેઠળ આવે છે. સેબીના નિયમ અનુસાર તેમણે ઓછામાં ઓછું 3 એસેટ ક્લાસમાં રોકાણ કરવાનું હોય છે અને દરેક એસેટમાં ઓછામાં ઓછા 10% હિસ્સો લગાવવાનો હોય છે. આ એસેટ ક્લાસ ઇક્વિટી, ડેટ, ગોલ્ડ કે રિયલ એસ્ટેટ કંઈ પણ હોઈ શકે છે. મલ્ટી એસેટ એલોકેશન ફંડનું એ લક્ષ્ય હોય છે કે બધા પ્રકારના એસેટ ક્લાસમાં રોકાણ કરીને ડાયવર્સિફિકેશન કરવામાં આવે, એટલે કે કોઈ એક એસેટ ક્લાસમાં રોકાણ કરવાના જોખમથી બચવામાં આવે. એટલે કે મલ્ટી કેપ ફંડ દરેક પ્રકારના માર્કેટ કેપવાળા શેરમાં રોકાણ પર ભાર મૂકે છે, તો મલ્ટી એસેટ એલોકેશન ફંડ ઘણા પ્રકારની એસેટમાં રોકાણ કરીને ડાયવર્સિફાઈ કરે છે. तो मल्टी कैप पोर्टफोलियो एक रिस्क को बैलेंस कर देता है स्मॉल कैप, मिड कैप के, लार्ज कैप के साथ. ओके, और इसलिए और मल्टी कैप पोर्टफोलियो पूरे मार्केट के जितने भी अच्छे स्टॉक्स हैं उनमें से चयन करता है. तो अगर किसी निवेशक को लेट्स से खाली लार्ज कैप, मिड कैप, स्मॉल कैप अलग अलग फंड्स को चूज़ नहीं करना है, चयन नहीं करना है, तो वो मल्टी कैप फंड लेके भी काम चला सकता है. या और ऐसा भी कर सकता है कि एक अलग अलग फंड हाउसेस के 3 या 4 मल्टी कैप फंड ले लिए, तो उससे उसको पूरे बाज़ार का एक उस बाज़ार में प्रेजेंस मिल सकती है उसको फंड्स के थ्रू. मल्टी एसेट फंड्स जो हैं ये डिफरेंट एसेट कैटेगरीज को एक ही फंड में रखने का एक प्रयास है. तो मल्टी एसेट फंड्स के अंदर इक्विटी, स्टॉक्स, बॉन्ड्स, गवर्नमेंट सिक्योरिटीज़, गोल्ड, इन सब का एक पोर्टफोलियो बना दिया जाता है फंड मैनेजर्स जो बनाते हैं. હવે એ જોઈ લઈએ કે બંનેમાં ટેક્સ કેવી રીતે લાગે છે. મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડમાં ટેક્સ ઇક્વિટી ફંડની જેમ જ લાગે છે. બીજી તરફ મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં ટેક્સનો મામલો થોડોક જટિલ છે. આમાં એસેટ એલોકેશન ઇક્વિટી કે ડેટ બંનેમાંથી કોઈમાં હોઈ શકે છે, તો આની પર ટેક્સ પણ ઇક્વિટી કે નોન ઇક્વિટી ફંડની જેમ જ લાગે છે. તે એ બાબત પર આધાર રાખે છે કે ફંડ મેનેજરે વધુ રોકાણ કઈ એસેટમાં કર્યું છે. જો ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ છે તો તેની પર ટેક્સ ઇક્વિટી ફંડની જેમ જ લાગશે. એટલે કે જો 1 વર્ષથી વધુ રોકાણ જાળવી રાખવું છે તો તેની પર થતા ગેઇનને લોંગ ટર્મ ગેઇન કહેવામાં આવે છે. આવા 1 લાખ રૂપિયા સુધીના ગેઇન પર કોઈ ટેક્સ નહીં લાગે. 1 લાખ રૂપિયાથી વધુના ગેઇન પર 10% દરે ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ જો રોકાણ 1 વર્ષથી ઓછું રહે છે તો તેની પર થતો ફાયદો શોર્ટ ટર્મ ગેઇન માનવામાં આવશે અને તેની પર 15% દરે શોર્ટ ટર્મ ટેક્સ આપવો પડશે. બીજી તરફ નોન ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં જો હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી ઓછો હશે તો તેની શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે અને આને રોકાણકારની ઇન્કમ સાથે જોડી દેવામાં આવશે. આની પર રોકાણકારને પોતાના ઇન્કમ બ્રેકેટ અનુસાર ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ જો હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી વધુ છે તો તેની પર થતો ફાયદો લોંગ ટર્મ કેપિટલ ગેઇન માનવામાં આવશે અને તેની પર ટેક્સ 20% દરે લાગશે. તેમાં ઇન્ટરસેક્શનનો પણ ફાયદો મળશે.
તમે એ તો જરૂર જાણવા માંગતા હશો કે બંનેમાં સારું રિટર્ન ક્યાં મળે, તો આને પણ જોઈ લઈએ. એસી મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર 4 સપ્ટેમ્બર સુધીના આંકડા જોઈએ તો મલ્ટીકેપ ફંડ્સે છેલ્લા 1 વર્ષમાં 20%, 3 વર્ષમાં 28% અને 5 વર્ષમાં 13%નું સરેરાશ રિટર્ન આપ્યું છે. જ્યારે મલ્ટી એસેટ એલોકેશન ફંડે 1 વર્ષમાં 15%, 3 વર્ષમાં 17% અને 5 વર્ષમાં 13%નું એવરેજ રિટર્ન આપ્યું છે. એટલે આ ડેટા પરથી સ્પષ્ટ છે કે મલ્ટીકેપ ફંડ્સમાં રોકાણકારે મલ્ટી એસેટ એલોકેશન જેવા હાઇબ્રિડ ફંડથી વધુ રિટર્ન મળે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે હાઇબ્રિડ ફંડની તુલનામાં મલ્ટીકેપ ફંડ પ્યોર ઇક્વિટી ફંડ હોય છે, એટલે તેમાં રિસ્ક પણ વધારે હોય છે. હવે એ પણ જાણી લો કે કયા રોકાણકાર માટે કયું યોગ્ય છે. તો એવા રોકાણકાર કે જે મોડરેટ એટલે કે મધ્યમ સ્તરનું જોખમ લેવા માંગે છે, જેમના રોકાણનું હોરાઇઝોન ઓછામાં ઓછું 5 વર્ષ હોય છે અને જે કોઈ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોની સાથે લોંગ ટર્મ માટે વેલ્થ તૈયાર કરવા માંગે છે, તો તેઓ મલ્ટીકેપ ફંડમાં રોકાણ કરી શકે છે. ये दोनों ही फंड अलग किस्म के हैं, तो निवेशकों के लिए कौन सा फंड किसको चूज करें, ये एक मल्टी कैप कैटेगरी इक्विटी फंड्स की एक कैटेगरी है, तो वो हायर रिटर्न हायर रिस्क वाली कैटेगरी है. तो अगर कोई निवेशक 5-7 साल 8 साल 10 साल के लिए पैसे को इन्वेस्ट करना चाहता है इक्विटी में, तो वो मल्टी कैप फंड्स ले सकता है. और ऐसे जैसे मैंने बताया, वो लार्ज कैप मिड कैप स्मॉल कैप ना लेने के बजाय खाली एक मल्टी कैप लेगा तो भी उसका काम चल सकता है. मल्टी एसेट फंड्स एलोकेशन फंड जनरली थोड़े कॉन्जर्वेटिव इन्वेस्टर्स के लिए, जिनको सिर्फ इक्विटी में निवेश नहीं करना है, उनको थोड़ा फिक्स इनकम भी चाहिए, थोड़ा गोल्ड भी चाहिए, और एक फंड मैनेजर की मदद लेना चाहते हैं, जिससे कि फंड मैनेजर उनके बिहाफ में डिसाइड करे कि कौन सी एसेट कैटेगरी में वो पैसे को निवेश किया जाए. મલ્ટી એસેટ એલોકેશન મ્યુચ્યુઅલ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જે જોખમ ઘણું ઓછું લેવા માંગે છે, સતત રિટર્ન ઈચ્છે છે અને જે 5 વર્ષ કે તેનાથી વધુ સમય માટે રોકાણ કરી શકે છે. આવા રોકાણકારો એક જ જગ્યાએ રોકાણ કરીને પોતાના જોખમને ઘટાડી શકે છે અને તેમને અનેક પ્રકારની એસેટનો લાભ પણ મળી જાય છે. પરંતુ જે રોકાણકાર ઊંચું રિટર્ન મેળવવા માંગે છે, તેમના માટે સારું એ રહેશે કે તે મલ્ટીકેપ ઇક્વિટી સ્કીમમાં પૈસા લગાવે, જ્યાં તેમના રોકાણનો એક મોટો હિસ્સો શેરમાં જ લાગશે. જો આટલી માહિતી છતાં તમારા મનમાં કોઈ કન્ફ્યુઝન છે, તો તમે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની મદદ લઈ શકો છો.